તો ફરી એક નવા વિડીયો બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે ફરી એક વિડીયોમાં સ્વાગત છે. આજે જે 24મો કે 25મો બ્લોગ છે આજે. અને આજે આપણે જવાના છીએ આપણી ગાડીની સર્વિસ કરાવવા માટે ઉના જવાના છીએ મિત્રો. અને જો મારા પપ્પા મારી મમ્મીને જો નાસ્તો કરવા બેસી જાય છે. આજે આપણે વહેલા ઉઠી જતા એટલે હારો નાસ્તો કરવાનો છે. શું છે એમાં તમારે આવું છે? વચ્ચે હાલવાના અમે આમ પાણી જો હે કેમ ન થવું ક્યાં તા ખરા આવું એમ રહેતી એવું છે. મને તાપ કામ કરવું પડે એટલે નથી જતા. તો હવે નિરાતે રાહુ પાછા બધા આખો ફૂલ ફેમિલી. તો મિત્રો અત્યારે નાસ્તો કરવા બેસી જશો માતાજીનું દર્શન કરો તમે. અને આગળ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કારણ કે આજે જવાના છે ઉના. અને તમારી માટે મસ્ત એવું સસ્પેન્સ છે. આગળ બ્લોગમાં જોતા રહેજો એમ તમને સસ્પેન્સ મળતું રહે. તો કન્ટિન્યુ રહેજો. તો સર્વિસ કરાવવા બેહા છીએ વાટે વેઇટિંગમાં કયું અડધી 2 કલાક જેવું થઈ ગયું છે વેઇટિંગમાં સહી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી તો જમવાનું બાકી છે. અને આગળ તમને એક મસ્ત મજાની જગ્યાએ લોકેશને લઈ જવાના છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. સિદ્દીપભાઈ છે આપણી હારે, ગાડી મળાવું તમને આગળ. નહીં તો હોવામાં છે ગાડી. સિદ્દીપભાઈ ફોનના 100% બેટરી ઉતારી દીધી છે. કા હે ત્યાં સુધી કંટાળી જાય પછી આ ઊંઘ હતી ને કરી લીધી શોરૂમમાં કરી લીધી છે. અહીંયા જમવા આવ્યા છીએ ગુજરાતી થાળી અમે અરબોલેમાં જમવાને. હવે અહીંથી જવાનું છે સસ્પેન્સ જગ્યાએ. તમને જે કીધું નથી હજી ના જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જમવાનું આવી ગયું છે. શાક એનવાનું છે જયદીપભાઈ? આ બધું જમવાનું છે ગુજરાતી થાળી. હે બટાકા છે, દાળ છે, તો જમવાનું આવી ગયું છે. અને હવે ભૂખ લાગી છે બહુ મિત્રો અને ફેમિલીને. હવે જમીન મળીએ તમને ડાયરેક્ટ. જમવાનું આવી ગયું છે બધું. સલાડ છે બધું છે. તો તમને જમીન પછી મળું છું. રેડી? A few moments later. તો મિત્રો સરપ્રાઈઝ એ હતી કે આપણે આવી ગયા ઉઠી ગયા છીએ સર્વિસ ગાડીની કરાવીને ઉનાથી સર્વિસ કરાવીને આવી ગયા છીએ દીવ મિત્રો. દીવ શહેરમાં ફરવા આવ્યા છીએ. હું થઈ હતી ભાઈ પહેલી વખત સહી. તો બધું ગોતી જઈ ઘડી બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો. ડાયરેક્ટ પૂકી જાય તો એમને નથી ખબર જ્યાં હું આવેલું છે. પહેલાં તમને ગોતી પછી તમને પછી દેખાડીએ. દીવના દરિયા કાંઠે રખડીએ છીએ હું ને જયદીપભાઈ. હવે અમે જઈ રહ્યા છીએ કેવું કિલ્લો એટલે નામ શું છે મને ભૂલાઈ ગયું. દીવનું ઓલી ઝેલ જોવા જાય છે. હા ઝેલ ને ઓલી ઝેલ જોવા જાય છે મિત્રો. ઝેલ જોવા જાય છે ઝેલ. ત્યાં સીન ઉતરો તો મૂવીનો નામ. કન્ટિન્યુ રહેજો બ્લોગને સ્કીપ કરતા નહીં બાપુ. નકર અમારે મહેનત પાણીમાં જ આવે બાપુ. એવું દ્રશ્ય દેખાય છે. અમે કિલ્લે પહોંચી ગયા છીએ. તો આ કિલ્લો છે દીવનો જે પ્રખ્યાત કિલ્લો આવેલો છે. કિલ્લો છે દીવ કિલ્લા. હાલે દીદી તું આ સાવીદાર પાસે છે કિલ્લો છે. તો મિત્રો જો આ ડાયનોસોર પાર્ક છે ને ડાયનોસોર પાર્કમાં નાના બાળકોને રમવા માટે ફોટોશૂટ માટે ડાયનોસોર અને વગેરે દરિયાને કાંઠે આવેલું છે મિત્રો. તો બહુ ઝાઝું અમે એક્સપ્લોર નહોતા કર્યા પણ તમે જોઈ લો તો એટલું જ છે. અહીં બહુ ઝાઝું છે નહીં ડાયનોસોર પાર્કમાં. જે અમારે છે એ દરિયો છે નાગવા બીચ. અને
સામે છે આખું માર્કેટ છે. તો માર્કેટમાં જઈએ છીએ માર્કેટ બાજુ. અહીંયા તો ખાલી દરિયો છે એટલે બહુ ઝાઝું કાંઈ છે નહીં. દરિયો બધા નાય છે ને એવું છે, રાઈડું છે. આપણે કાંઈ રાઈડ કરવી નથી અને નાવાનો પ્લાન છે નહીં. તો પછી હવે નેક્સ્ટ ટાઈમ આપણે મિત્રો સાથે આવશું તો એ મોજ માણશું, નાચશું, કાંઈક કરશું, બધું રાઈડ કરશું. અત્યારે કાંઈ પ્લાન છે નહીં મારો જયદીપભાઈનો. તો જયદીપભાઈ આપણે બજાર તરફ નીકળશું. કાંઈ નાવાનો પ્લાન તો છે નહીં આપણો. હવે હાવ થાકી જા, કેમ કે સવારના આવ્યા જ ને તો કાંક કરત, કેમ કે આપણે બપોર તો પડી જતા ઓનલાઈન શોરૂમે ભાઈ. મિત્રો તો ફાઇનલી જો આપણે ઘરે આજે પહોંચી ગયા છીએ ને તમે આગળ જેમ જોયું એમ કે આજ તો દીવ ફેરા થાકી જશે હાવ. તો મસ્ત મસ્ત લોકેશન હતા પણ થાકી જાય હાવ. આમ ગાડી આખી ઠેલો ને હેલ્મેટ ને આમને પડ્યું છે. પંખો બંધ કરી દો. મારી મમ્મી શું કરે છે ને તો આપણે આગલા બ્લોગમાં વાત કરી હતી મારી મમ્મીને મામાને જવાનું છે. તો રસ્તામાં આવે છે વાંચ્યા ગામ મારા મામાનું, પણ મારી મમ્મીને કેન્સલ થયું હતું આવવાનું. પૂછશી શું કામ કેન્સલ થયું હતું મારી મમ્મીને. સર્વિસ કરાવીને આવ્યા છે ગાડીની. જો એ વહીશું જો મામા વિડીયો બનાવે. મમ્મી તમે શું કરો છો? રોટલા કરો? હા તમે કેમ નતા આવ્યા? આવવાનું હતું ને તમારા મામાને? ફીરું ત્યાં તો એમાં એવું હતું કે ખેતર ખાલી કરવાનું હતું એટલે ને મમ્મી. તો અમને કીધું હતું અમારે ભાઈની ના ખેતર છે આપણે એના રાખ્યું હતું. એને કીધું હતું કે જીરું ખેવું હોય તો તમારે હાટું તો 4 કિલો. તો 4 કિલો કોણે 4 કિલો એ આવો આવી દેવાય વાત અમારા પટેલ. એ આમ ધકશે એ અહીંયા ધકશિયા છે ઇન્જિન છે ધકતું. જો આ મારા ભાણુભાઈ આવ્યા છે. ભાણુભાઈ અહીંયા હાલો, અહીંયા હાલો. જો બા શું કરો કે તો શું કરો બા? આય સાયલા બા હું જો આ મારે તો અમારા ભાણુભાઈ આવ્યા છે. ટકલા થઈ જશે ટકલા. લે ટકલા થઈ જશે. જો અમારી બેન ને આવ્યા છે ભાણુભાઈ. ટકલો જાવ દે ને એવું છે. 300 લેખે 100 ને 1200 રૂપિયાનું જીરું લઈ આવ્યા એમને મફતનું. આ હું જોશો દીવ હો મમ્મી. કામ કરો તો કેવું હજી તો બીનું નથી લાગતું કઈ. ભાત મગ ને એનું છે ઘીવડા માંગવા છે ને. તો મારી મમ્મી હજી ખાવાનું બનાવે છે. તો મારે હવે બધા વ્લોગને એડિટ કરવાના છે. આપણી ગળુ વ્લોગ ચેનલ મેન ચેનલમાં આપણા બધા વ્લોગ જવાના છે. તો એને એડિટ કરવાના છે. તો જે વસ્તુ મિસ થાય બધુંનું વસ્તુના વ્લોગનું થંબનેલ તમને અહીં આપી દે. તો એ ચેનલમાં જઈને જલ્દી જોઈ આવજો. મેન ચેનલ આપણી ગળુ વ્લોગ ચેનલ છે. સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો મિત્રો, ને શેર કરજો. તો મિત્રો ભાત છે ને દાળ છે મમ્મી. દાળ છે ફેમિલી. રોટલો છે ને મારા પપ્પા દૂધ દે છે અહીંયા જમવાનું છે. તો આજે હાવ થાકી જાય છે ફેમિલી. તો વ્લોગ સારો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. કાલે મળીએ છીએ નવા વ્લોગમાં.